વડોદરામાં ભીમ આર્મી અને વિદ્યાર્થી સંગઠનોનું વિરોધ પ્રદર્શન, પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતાની માંગ. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભીમ આર્મી, ભારત એકતા મિશન, આઝાદ સમાજ પાર્ટી અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કાર્યકરોએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં દેશની શિક્ષણ વ્યવસ્થા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિષ્પક્ષતા જાળવવા તેમજ ભરતી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માંગ કરાઈ હતી. આ ઉપરાંત તાજેતરના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીની નિષ્પક્ષ તપાસ કરવા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે તેવી રજૂઆત કરવામાં આવી હતી. સંગઠનોએ આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારોને ₹1 કરોડની આર્થિક સહાય આપવાની પણ માંગ કરી હતી. વિરોધના અંતે પરીક્ષા વ્યવસ્થામાં જવાબદારી નક્કી કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કરાયું હતું. અમને જોઈએ છે કે સરકાર થોડી અકાઉન્ટેબિલિટી લે અને આપણો એજ્યુકેશન મિનિસ્ટર રેઝિગ્નેશન આપે. થોડીક અકાઉન્ટેબિલિટી, થોડી હ્યુમેનિટી, થોડી બેઝિક મોસ્ટ નીડ્સ છે અમારી, જે પૂરી કરવામાં અમે માંગી રહ્યા છે. શું કહેશો તે તમે લડત આપી રહ્યા છો, તમારી માંગણીઓ સ્વીકારશો, કયા પ્રકારનું આંદોલન વેગ આપશો? અમને જોઈએ છે કે જેટલા બી સ્ટુડન્ટ્સે સુસાઇડ કમિટ કરી છે, જે બી આપણી આખી ગવર્મેન્ટની જે સિસ્ટમ છે, જે બી મોટા ગ્લિચીસ છે ગવર્મેન્ટમાં, એ બધાને કવર અપ કરવામાં આવે, અકાઉન્ટેબિલિટી લેવામાં આવે અને ગવર્મેન્ટમાં ચેન્જ માંગી રહ્યા છે અમે, મોટા चेंज एटलीस्ट नानादी स्टार्ट तो करो पहला. सर ये मुद्दे को लेके कर रहे हैं कि अगर इतने बच्चों ने जान दिए तो वो एटलीस्ट एक्नॉलेज तो करें. एक्नॉलेज छोड़ो, वो लोग तो बच्चों को लाठी मार रहे हैं क्यों? आवाज़ उठाने के लिए. ये तो डेमोक्रेसी पे इतना बड़ा धप्पा है कि हम लोग आवाज़ भी नहीं उठा सकते अपनी. एक्नॉलेज भी गवर्नमेंट ने आज आके किया है. इतना 26 दिन हो गए, इतने सारे वीक्स हो गए, गवर्नमेंट ने कुछ भी नहीं बोला है. तो हम यही मांगते हैं कि आप जवाब मत दो, बट आप एटलीस्ट एक्नॉलेज तो करो. आप ये तो बताओ कि आप चेंज लाने के लिए क्या कर सकते हो. 15 साल से आपकी गवर्नमेंट, इतने पेपर लीक हो रहे हैं. आज अगर जनता आपसे जवाब मांग रही है तो जवाब छोड़ो, आप एक्नॉलेज तो करो उन्हें हमारा इस चीज़ के बारे में. इतनी मूवमेंट इसलिए हो रही है कि एटलीस्ट वो एक्नॉलेज तो करे कि हम आके रोड पे लड़ रहे हैं. मैं मेरे लिए लड़ रही हूँ, मैं मेरी फ्यूचर जनरेशन्स के लिए लड़ रही हूँ, क्योंकि वो भी इसी देश में जिएंगे एंड आगे जाके उन्हें पढ़ना भी इधर ही है. तो चेंज तो लाना ही पड़ेगा. इस तरह का ताजुब की बात यह है कि पहली बार नहीं हो रहा है, ये बहुत बार हो चुका है और गवर्नमेंट ने चेंज लाया ही नहीं है. पेपर लीक हर साल होते आ रहे हैं. एक ये नहीं कि नीट का ही पेपर लीक हो रहा है. इस साल क्लैट का भी पेपर लीक हुआ था, बहुत सारे दूसरे पेपर लीक हुए थे, लेकिन उसे मीडिया अटेंशन भी नहीं मिल रहा है. तो हम ये चाहते हैं कि आप चेंज लाओ, आप मीडिया को ये सारी चीज़ों में अटेंशन देने दो. आप जो पेपर लीक है उसे आप बंद मत करो, लेकिन एटलीस्ट उसका नंबर तो डिक्रीज हो. नंबर भी डिक्रीज नहीं हो रहा है, उसका बढ़े जा रहे हैं. तो हम यही चेंज चाहते हैं.